તો સારું ઘર હોય ને તો લાલ પીલી લીલી સતારી ટાકેલી ઢેકમાં મુખવાસ ભરવા લઈ જવાની, ભણવા લઈ જવાની. નબળું ઘર હોય તો હાથી સાહેબ સિમેન્ટમાં ઠેલિયું શીવડાવતા દફતર. ખેડૂતનું ઘર હોય તો ઇફકો ખાતર ને યુરિયા ખાતરમાં ઠેલિયું શીવડાવતી લાંબા નાકાવાળી. આપણે આમાં એ રીતે હાલ્યા જતા. આ પુષ્પત તમારું હમણાં આવ્યું, મેં હાથમાં ધોરણ ત્યાં માલતા હતા. ઝૂકાય ગયા નહીં, શું કામ ઝૂકીને કે ઠેલી લહેરી છે ભાઈ. એમાં અમારા ગભોર્યો ને એને કંપની ફોડ જીપ જલાય સોંટે અટકને અમારો બેનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો. એમાં હું દાંત કાઢો છો. એ ગભો આવી રીતે ગોફણીઓ કરતો કરતો આવ્યો ને રામદાસજી જેવો એનો સ્વભાવ. હા ને આખો રૂમ ભરેલો ને સાહેબે કીધું ગભા આપણે નિહાળનો ટાઈમ 7 વાગ્યાનો 10 વાગે થોડું નહીં આવવાનું, થોડું નહીં આવવાનું, થોડું નહીં આવવાનું, વેલો આવતો જા, વેલો આવતો જા. ત્યાં ગભો ઈ કે ખ્યાલ છે વાલા, ખ્યાલ છે, ખ્યાલ છે વાલા, મને ખબર છે તમારી વાણીમાં સચ છે વાલા, સચ છે, મને ખબર જ છે વાલા કે વહેલું આવવાનું હોય વાલા, પણ હું વહેલો આવું કે મોડો આવું વાલા, નિહાળ ચાલુ કરી દેવાની વાલા. મને ખબર છે વાલા, ખ્યાલ છે ને વાલા. પણ એક વખત આ ગુજરાતના જેટલા સંતવાણીના આરાગતો છે એને એક વખત જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ, કે આવનારી પેઢીઓને આવડા ભજન દેતા જાય. આપણે તો નથી દઈ શકા પણ આ ભજન દેતા જાય સાહેબ. હે કેમ કે મને ગમે આ આપણે બગડ્યા નથી, મેં કીધું એમ બગાડવામાં આવ્યા. આ ગામડામાં જો અને મહાનગરમાં જો ફેર કેટલો. મહાનગરમાં મોટી મોટી નવરાત્રિઓ થાય છે. દેશના કલાકારોને બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું કે આ છોકરાઓને સેટ સોંગ ઓછા સાંભળાવો, આમ ધનુર ચડાવ્યા સાંભળાવો, આમ જુનૂન ચડાવ્યા સાંભળાવો. હા ખ્યાલ છે વાલા. હવે મતલબમાં મોટી મોટી નવરાત્રિઓ થાય, મોટી મોટી નવરાત્રિઓ થાય, સિટીમાં નવરાત્રિઓ થાય ને એમાં અંબામાનો ફોટો મૂકી દે ને તેને અગરબત્તી કરીને બધું આરતી ઉતારીને પછી જે આમંત્રણ આપે, અંબે માં તમારે ગરબે રમવા આવવાનું છે, ખોડિયારમાં તમે ગરબે રમવા આવજો, ચામુંડા તમે ગરબે રમવા આવજો, હો ખોડિયારમાં તમે આવો ને તો મગર લેતા આવજો એટલે મારા છોકરા સેલ્ફી પાડી લે. તારા છોકરા હાટું મગર લઈને આવે હે ઈ કરવા આવશે આમાં. અને પછી તમને કહો અગરબત્તી કરીને પછી માને બિચારીઓને સોફે બેહાર દઈને પછી જે ઈ ગરબે રમવાનું ચાલુ કરે. અખિયા મિલાઉં કભી અખિયા ચુરાઉં ક્યાં તૂને કિયા જાદુ, અખિયા મિલાઉં કભી અખિયા ચુરાઉં ક્યાં તૂને કિયા જાદુ, કભી ઘબરાઉં કભી ગલે લગ જાऊं मैंने खुद पे नहीं काबू, बिना पायल के अजय घुघरू, बिना पायल के अजय घुघरू. બિચારી માવડીઓ જે જગદંબાઓ બેઠી ને એકા બીજી વાત કરતી, હે સામુંડા આપણે નીકળી બટ હે ખોડિયાર આપણે વ્યા જાય, મગર ભલે ધીમે ધીમે હાલી આવે. હે માફ કરજો, આનો કટકો કાઢીને તમે તાર જ્યાં ચડાવો ત્યાં ચડાવજો ને માફી માંગવી તો માફી માંગી લેજો. પણ આ દેશમાં આવું થાય છે, અમે બોલીએ છીએ એટલે તમને વહમું લાગે છે, પણ ઓલા હિન્દી ફિલ્મ વાળા નો હોય એવું દેખાડે છે, નો હોય શીખવાડો, ત્યાં કોઈને વાંધો નથી આવતો. નવરાત્રી નો બગડી હોય તો મને કયો હાલો જો ફેશન શો વધારે થઈ ગયા. એ તો આવો મારા બાપ ગામડાએ હાંચવી રાખ્યું નહીં, મહાનગરોએ નથી હાંચવી રાખ્યું. હા સગવડતા પૂરી પાડી બેશક, પણ ગામડામાં સાહેબ 5 વર્ષની દીકરી અને 20 વર્ષની દીકરી ચણિયા ચોળી પહેરીને ગરબે રમવા જાતી હોય અને માએ જ્યારે ચૂંદડી ઓઢાડી હોય, એ માં ગૌઢા બા કે કાકી કે બેન અહીંયા પીનું ભરાઈ દે. ખબર ન હોય તો કહી દઉં, અહીંયા પીનું ભરાઈ દે. શું કામ કે ગરબે રમતી હોય ને તેની ચૂંદડી નીચે ન આવવી જોઈએ સાહેબ. હે ચૂંદડી નીચે ન પડવી જોઈએ. શું કામ કે જગદંબાનું સ્વરૂપ છે સાહેબ, ચૂંદડી નીચે ન આવવી જોઈએ. અત્યારે ચૂંદડીયું કાઢી નાખીશ, માફ કરજો બેનું દીકરીયું. દુપટ્ટાની કિંમત કદાચ તમને દુકાનમાં 500 રૂપિયા 2000 રૂપિયા વધીને 1500 રૂપિયા દુપટ્ટાની કિંમત અંકાતી છે. પણ સાચી જો દુપટ્ટાની કિંમત જાણવી હોય તો કોઈક દીકરીના બાપને પૂછો દુપટ્ટાની કિંમત શું છે સાહેબ. હે ભારતીય સંસ્કારી નારીઓ છીએ આપણે શંકુતલાના ભરતને જન્મ આપી શકી તો આપણે સંસ્કારોથી વંચિત ન થવાય. હાની ગરબે રમવા જાતી હોય, ગરબે રમતી હોય, મારા ઉકા દાદા ને રામજી દાદા ને તમને કહું 8 લાડવા ગળા, આમ દોહરા જેવા ગળા. એમાં રાગ ન હોય, એમાં ભાવ હોય, એમાં સાધના હોય, એમાં તપસ્યા હોય. એમાં દુકાળે ને કલ્યાણ મળે માં યાદો
જોગ માયા. બેઠેલા બધાને કહો કે આવનારી આસો વદ નવરાત્રીમાં જેટલા ભારતીય સંસ્કૃતિના ગુજરાતના સંસ્કૃતિના ગરબા હોય, કેસટો હોય, કલાકારો ગમતા હોય એની કેસટો વગાડો, પણ ગરબાની જ વગાડો, નહીં કે હિન્દી ફિલ્મના ગીત. મેં કીધું ને તમને કે આજનો કુસંસ્કાર ત્રીજી પેઢીએ પરંપરા નો થાય એનું ધ્યાન રાખજો. તું કાળી ને કલ્યાણ મોઢમાં ત્યાં જોવું ત્યાં જોવું માયા. એમાં આ ગામડા એટલા માટે હું તમને આ બધી કડીઓ કહું છું કે ચાર ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતા હોય અને ઉકા દાદા રામજી દાદા ત્યાં કઈ અમે કલાકારો સામે અહીંયા કરવા ન જતા. યુવાનોને એટલા માટે કહું છું કે મારા બાપા હાચવી રાખજો. હાચવી રાખવાનો મિનિંગ એટલું છે કે હવે ક્યાંય બંદૂકો તલવારો લઈને કોઈના માથા વાટવા જવાની જરૂર નથી. હવે તો આપણે ખાલી આપણા સંસ્કારોને, આપણી રીતિ રિવાજોને, આપણે પરંપરાઓ હાંચવીને તોય ઘણું છે. એ ચાર ધામની યાત્રામાંથી કોઈ હામૈયા મતલબમાં યાત્રા કરીને આવતા ને એના હામૈયા થતા હોય દેશી હામૈયા. વડાવે સજા કરુણ ઘરે આવો ને, આ ફેરી વડાવે સજા કરુણ ઘરે આવો ને, કાંઈ ફેરીએ પધરાવું ફૂલ વાલમ ઘરે આવો ને, કાંઈ ઘેરીએ પથરાવું ફૂલ અશોક ઘેરે આવો ને, આ ઉતારા દેજો ઓરડાને વાલા આવો ને, આ ઉતારા દેજો ઓરડાને વાલા આવો ને. આ રાગ ફેરવો નથી, પણ તમે ક્યારેક મર્યાદિત કીર્તન સાંભળજો મારા બાપ, તમારું મગજ હાવ શાંત કરી દે. કઈ રીતે ખબર છે? કે પડવે પ્રીત કરો છો પેલી રે વાલે મારે યઘોર વનમાં મેલીને દિવસ ઘણા થયા રે. બીજું કાંઈ નવ જાણું રે જોબન ભમરો થઈને માણું રે દિવસ ઘણા થયા રે. એમાં મારા જયેશભાઈ આવતા હોય ને ગમે મને. જયેશભાઈની હર વખતે ફરમાઈશ હોય, જય કપી કરાલવા નંદ જોર કપી સુમન ચંદ છવિ બલ की शोण लिख विष्णु लायक प्रभु लय ललाट यल प्रकट यांतनी उर उकाट मुख मूर्त कै रुप कुंज मात अब कहता जुरब तिलक बाल बल कांद दो कांडा बुरो कल दुत दैत्य परम मरण ग्रोड़ दिलान धारण गति मटक तोट कटि कमर खास अनुतरत कोट लंका हलन अचमच लटार कल कलल कलैं दल गत कटार दस दिग्ज पटक दर दरद दशे ओकार हाथ अड़मत विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला. विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला. कोणे कोणे विठ्ठला हरि ओम विठ्ठला. विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला. कोणे विठ्ठला हरि ओम.
વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ બોલ બોલ દ્વારિકાધીશ કી હિતેશ બેટા બે જોક્સ લઈને મારો દીકરો ઊભો થઈ જા. અમારા ઉમેશભાઈને એક વખત જોરદાર તાળીઓથી વધાવો, નરેશભાઈને જોરદાર તાળીઓથી વધાવો ને એવું સુંદર મજાનું સાઉન્ડ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. આ કેમેરામેનને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. ચેનલમાં લાઈવ છે, એને યુટ્યુબ ચેનલમાં લાઈવ છે એટલે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જેટલા પણ કલાકારો તમને મંચસ્થ દેખાય છે બધાની એક પ્રાઇવેટ યુટ્યુબ ચેનલ છે, એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમારા કેતનને એક વખત જોરદાર તાળીઓથી વધાવો, એમને પણ ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હિતેશ અંટાળા ઓફિશિયલની એક ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, પણ કોમેન્ટ હારી કરજો. કોમેન્ટમાં તમે અટવાવશો કાંઈ જરૂરી છોડો છો. હિતેશ અંટાળો બધાને ગમે નોય ગમે ભાઈ, એ તો સહજ છે. આ તો 500 થી 2000ની નોટની સફરમાં તમે ભૂલી ગયા છો ને, એને તાજી કરવા માટે હિતેશ અંટાળા આવ્યો છે. હિતેશ અંટાળામાં મજા નથી તો જેદી તેદી 60ના ભાવનો ત્રાંબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જવાનો જે તેણ દી બધા લખશો આમ શાંતિ આમ શાંતિ. સારું એ કે ઈ ગયો બીજાનો માગતો થયો. એ ભાઈ આનંદ કરો, એ તો સહજ છે. આપણે અત્યારે આ ઉનાળાનું સિઝન આવી, તમે જોઈજો 300 400 રૂપિયાના ગોલા ખાવા જાય. આમ તાહડામાં ગોલા આપે, આવડો તમને કોઈ ટબ્બા જેવો ગોલો કરી દે, બાહુબલી ગોલો કેવો પણ આમ નામ આમ બાહુબલી. અને એ બાહુબલી ગોલા અરે આપણો આઠાણાનો ગોલો તમને કહો આમ જો વાત જવા દો. આઠાણાનો ગોલો ખાલી એવો જયેશભાઈ તમે મેં બધાએ ખાધો છે સંજયભાઈ. આમ તમને કોઈ રંધાવાળો ગોલો આમ તમને કોઈ ટબ્બા જેવો કરી દેવો, હાઇબ્રિડ જામફળ જેવો. અને પછી આમ ગયા કાલા ખટા હો ભાઈ, કાલા ખટા. ગોલો હાલે જ ઘડી ખાઈ ભાઈ. એમાં પછી જ્યાં દોડું થાય ત્યાં કલર નખવે. બોલ મારવા એવું નથી, ચૂંટણી ચાલે છે. એના એક બે જોક્સ છે હું લઈ લઉં. એટલે એમાં હું આચાર સંહિતા લાગે સંજય સમજ ને. એક ભાઈ એની જોક્સની ફરમાઈશ છે ને લઈ લઉં છું. આવું લગભગ હું નથી કહેતો. સુરતમાં મોટા મોટા કચરાના ટોપલા હોય, એમાં એક ભાઈ થડમાં હૂતો હોય છે અને રાતના 1:30 વાગે તમને કોઈ સાહેબની ગાડી આવી, એ ઓય આ કેમ હૂતો? હૂતો નથી તો હોવાઈ ગયું. કેમ આ હોવાઈ ગયું? હું કહો છો સાહેબ અહીંયા કેમ હૂતો? કીધું ને હોવાઈ ગયું. કેમ હોવાઈ ગયું? થોડુંક વધારે લેવાઈ ગયું. પણ આટલું બધું લેવાય નહીં નહીં નહીં, હું માપમાં ચાલુ છું. પણ લેવાય એટલા મચી ગયું. એક તો એ કે ચૂંટણીનો માહોલ છે ને માલ મળતો નહોતો, અને માંડ માંડ મળ્યો ને તો પછી મને એમ થયું કે હું એક્ટિવા લઈને જાઉં છું અને હું કંઈક છેલ્લી પેલી ચીંગાડું, નૈન ગાડી પડી અને પડી ગઈ અને પછી ફૂટી ગઈ તો પછી શું કર્યું? મેં પી ગયો. પછી 4 વાર ગાડી પડી. પછી સારું કર્યું ને સાહેબ, ગાડી 4 વાર પડી પછી પી જવાય કે ન પી? પણ એ કે પી જવાય વાંધો નથી ગાંડા, પણ આટલું બધું ન પીવાય ને. આ તને ન ખબર પડે મચ્છર કવડે? તું સુઈ ગયો તો જોયું તે મચ્છર કવડે? હા એ તો મને ખબર, મને ખબર. હું સુઈ ગયો ને પછી મચ્છર કવડે પછી આપણને ન ખબર હોય, આપણે જાગી છે મચ્છર પી ગયા હોય. એની એક બે ફરમાઈશ એટલે લો, નકર હું આવા ગાંડા કાઢતો જ નથી સંજયભાઈ. હા આ તો આણંદ બાપાની જગ્યામાં આનંદ કરાવવા માટે તમને લાગે અમે એટલું બોલીએ તો શું કે ખબર,
મારો દીકરો ડીપમાં ઉતરી ગયેલો લાગે. આ સમાજને ક્યાંય ન પૂગાય. બાકી આંખું લાલ તો ઉજાગરાની જ હોય હો. હા, બહુ મજા કરી દઉં કે ભાઈ એ લાગે એમ, એ લાગે તમને એક બે નાખી ગયો હોય, એ તમને ન ખબર હોય. અમે જલ્દી સ્ટેજ પાછળ મળવાનું જઈને કારણ શું ખબર છે? જો આ તમને ચોખવટ કરું, આવા આજ સુધીમાં એટલા ડાયરા છે એમાં કોઈ ચોખવટ નહીં કરી હોય. હિત્યો અંટાળો પહેલી વાર ચોખવટ એટલા માટે કરે છે. અમે તમને મળી હું કામ નહીં તમને ખબર છે? તમે હારા જ સવાલો, બધી રીતના તમે હારા. અમને કોકની ભલામણ આવે ફલાણા ભાઈ કીધું છે 5 મિત્રો આવે જરીક મળી લેજો ને, એટલે આપણને એમ થાય કે સારું વાંધો ને મળી લેવું ઉમેશભાઈ. એટલે આપણે નીચે ઉતરીને મળી. એ 5 જણા મળવા આવે, હાથ મિલાઈ આમ ફોટા બોટા પાડે. હવે એ 5 જણા હોય ને આખા ગામમાં વોન્ટેડ હોય, સમજાય ને વંદન. એ 5 જણા આખા ગામમાં વોન્ટેડ હોય. અમે ફોટા પડાઈ નીચેથી હું વાતો કરું, ગીતાભાઈ મેળ પડી ગયો. આ સહજ છે એટલે તમે મળતા નથી. નકર અમને કઈ વાંધો ખરો તમને મળવામાં? પણ તમે જે વ્યાખ્યાઓ કરો છો, અમે અમારા પરિવારને મૂકી દઈએ છીએ. અમે અમારી અંદરની જેટલી વ્યાખ્યાઓ હું હાલે છે એ તમને હજી નથી ખબર. એ બધુંય સાઈડમાં મૂકી અને પ્રસ્તુત થઈ જાય. હું કામ કે હજારોની મેદનીમાં તમે એક જ કે આપણે આજે છે ને આનંદ કરવાનો છે, આનંદ કરવાનો. આ બધું અમે સાઈડમાં મૂકીને તમે આનંદ કરાવવા આવી અમે, અને પછી તમે જે વ્યાખ્યાઓ કરો. પણ અમે સહજ થઈ ગયા છીએ કે હરિશ્ચંદ્ર રાજાને આ સમાજે નથી મૂક્યા, તમને હેના મૂકશે આવડા? ખાલી એક ભૂલની વાટે રહે બધાય. હે, એક જ ભૂલની વાટે રહે ને. પણ કહેવાનો મારો ભાવ 5 પ્રકારના સ્નાન દર્શાવવામાં આવ્યા છે. કાલથી આજથી આગળથી જેવો પ્રણ લઈ લો કે આપણે પ્રકૃતિમાં જીવવું છે કે નેગેટિવિટીમાં. 4 વાગે જાગી અને સ્નાન કરે એને દેવ સ્નાન કહેવાય. 5 વાગે જાગી અને સ્નાન કરે એને મુનિ સ્નાન કહેવાય. 6 વાગે જાગી અને સ્નાન કરે એને બ્રહ્મ સ્નાન કહેવાય. 7 વાગે જાગી અને સ્નાન કરે એને માનવ સ્નાન કહેવાય. 8 વાગ્યા પછી જે જાગી અને સ્નાન કરે એને રાક્ષસી સ્નાન કહેવાય. આ હું નથી કહેતો, ઋષિ મુનિઓની ડાયરીમાં આવેલું છે. 8 વાગ્યા પછી તમે જાગે ને એટલે ભાખરો નથી બનાવ્યો, તને પૂછું ભાખરો નથી બનાવ્યો, ઓલી નથી બનાવ્યો. કેમ નથી બનાવ્યો? આ શીલા ઘેટા જેવા રેવા જોઈએ ને, લોહી પીને ખાઈ ગયા છે. ઉડાડજો બેનું, તમે ઉડાડો. આ સિંગલા ઘેટા જેવા રેવા જોઈએ ને, આમાં આખો દી આમાં રહું છું, લોહી પીને ખાઈ ગયા. એકાદન હાસવત નહીં કઈ તૂટી જાવ. હમણાં તો આઠમ કરવા અમારે બાંધ ઘેર ગઈ ને તો વિમળા કાકીએ પૂછ્યું તો કેમ રસીલા મોળી પડતી? મોળી જ પડતી જાય ને, આમાં જ રહું છું આખો દી. દાંતું કાઢતો તારો ઈ જ વારો. તો હું છે ઘરે ખાસું એટલે ભાખરો બનાવી નાખું. નથી કઈ વણ કરી વરમાં લાવ્યો રાયડું નાખમાં. આને હું કઈ જાનમાં લઈને આવ્યો તો બોલો એમ કરીને હવારમાં બાંધે. 8 વાગે અમુક 10 વાગે ઉઠે ને એમાં જે વેચના રૂસડાવાળા બ્લેન્કેટ હોય, મારો દીકરો હાથ ફેરો ને કોણા માખણ જેવો લહરી જાય. હવે આખા ઘરને નીંદર તો આવતી ને એમાં ઓલા કાનમાં કાળા ડીટિયા ભરાય. હવે એને કોને કેટલું સંભળાતું છે? આપણને 10 ફૂટ એટલું સંભળાય. એના કાનમાં શું વાગે આપણને સંભળાય? બોલો, નકરું મ્યુઝિકનો જ અવાજ આવે. એમાં મંજીરો હોય ભાઈ. લે વગાડો. માંડ કાંઈ ને લે, મ્યુઝિક ફરે કે ન ફરે? પછી અખિયા મિલાવ વાળો. આનંદ બાપા ખીજા હો, બીજી વાર અહીંયા આવવા નહીં દે. હાવ ગાંડા કાઢવા આવ્યા. હું ભાઈની ફરમાઈશ એટલે લઈ લઉં છું. પેલા દેશી રાગ હતા, દેશી તાલ. વી ગયું. પછી ડ્રમ આવ્યા. એટલે એવું નથી, આ તો તમને આનંદ કરાવું છું, નકર હું સાહિત્યનો માણસ જ નથી. પણ કહેવાનો મારો ભાવ, એક જોક્સ લઈને ફરીથી આગળનો દોર. આમ મજા તો આવે છે ને. આ તો હવાર સુધી હું તમારી હારે રહીશ. સવાલ જ નથી ને, હે સવાલ જ નથી ને. યુ નો કેટલા બિચારા આપણી વાટે બેઠા હોય, ન ખબર પડે. જેમાં અમારો મિત્ર ઓલો ગભો રહ્યો ને, તો બરોબર વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં હું બહાર નીકળો, ઘરની બહાર નીકળો ને
તો મારી પાસે એવું મને કહ્યું કઈ બાજુ? મેં બેહણામ જાઉં છું. ખરખરો કે ને? મેં કીધું આ ખરખરે જ આવું. હું ભેળો આવું? મેં કીધું હાલની મને કાંઈ વાંધો નથી, પણ મૂંગો રહી જાય. મૂંગો જ રહું ને, બોલું બોલું તો સામેવાળાની વાત પતી ગઈ હોય. થોડું પછી કાંઈ અધવસાળે બોલાય. મેં કીધું સારું હાલ તું આય. બેહણામાં અમે ગયા જયેશભાઈ, અને જેના દાદા ઓફ થઈ ગયા હતા ને એની પાસે હું બેઠો હતો. આવું કદી સાંભળ્યું નહીં હોય પણ આજે સંભળાવું, કેમ કે મારું સંશોધન છે ભાઈ. ના એમ જોશ તો જૂનો છે પણ આપણે રિનોવેશન કર્યું ઉમેશભાઈ. હા સેલ્ફ રિસર્ચ એવું મને શીખવાડમાં નહીં બોલાય. બેઠો હું ત્યાં બેઠો ને મેં ખાલી એટલું પૂછ્યું, હે ભાઈ દાદાનો તો હજી પરમદીપ વગાડો. ભાઈ કે ભાઈ ભાઈ હજી 4 દી જ્યાં તા દાદાનો ફોન આવ્યો કે હિતેશભાઈ આ બાજુ નીકળો તો રોટલા ખાતા જાયજો, રોટલા ખાતા જાયજો, સા પીતા જાયજો. ઓહો મને ખબર ન પડી કે દાદા વીએ કે ભાઈ તો ખબર ત્યાં ઓલો ગળગળો થઈ ગયો. મને ખબર છે ભાઈ, મને દાદા તમને બહુ સાંભળતા તમે. દાદા એવું કહેતા કે હિચિયોંટાળો ખૂબ આગળ જવાનો, ખૂબ આગળ જાય, પણ મને આગળ મોકલવા વાળો તો હવે તો વીએ ગયો ને ભાઈ, વીએ ગયો ભાઈ. શું હતું દાદાને કાંઈ નહોતું ભાઈ. આ 4 દિવસથી અમે લગ્ન પ્રસંગમાં હતા અને જામકંડોળા સમૂહ લગ્ન હતા, તમે બધા ન્યા ગયા હતા ભાઈ. બહુ સારા લગ્ન કર્યા, બહુ સારા લગ્ન. ન ભૂતો ન ભવિષ્ય આવા લગ્ન નો થાય. અમે બધા આખું ઘર ત્યાં ગયા હતા અને ખબર નહીં દાદા ખેતીનો જીવડો એને એમ થયું કે લેની 4 દી થઈ ગયા વાડી આટો મારવા નથી ગયો. છોકરા બિચારા વાડીએ નથી ગયા, લેની બેક નાકા વાળી આવું. ઓહો એ નાકા વાળવા જાતા હતા પણ દાદાને ખબર નહીં કે 4 દિવસથી વગાડો ને ભાઈ, 4 દિવસથી કોઈ ઘેરે નહોતું. દાદાને ખબર નહીં કે જે બત્તી લઈ જવાની છે એ બત્તી એનો કાળ થાય ભાઈ, કાળ થાય. કેમ તો કે કેમ નહીં ત્યાં કેમ પૂછમાં, એમાં ચાર્જિંગ નહોતું ગાંડા, ચાર્જિંગ નહોતું. દાદો એ બત્તી લઈને એમ કહેવાય કે ડગલા માંડતો વાડીએ જાય ને દાદાને ખબર ન રહી કે આજની રાત છેલ્લી રાત છે. દાદાને ખબર નહોતી. દાદાને વિશ્વાસ હતો કે ભાજપની સરકાર છે એટલે વાડીએ પાવર સીધો આવી જાય છે. ખેડૂતોને હેરાન નથી કર્યા. દાદો એમ કહેવાય કે ડગલા માંડતો ઢેફા ભાંગતો એમ કહેવાય 1000 ફૂટનો શેડો ભાઈ ઉમે, 1000 ફૂટનો શેડો. આ શેઠે ઓવડીને એમ કહેવાય કે દાદાએ ઓવડી ખોલીને એમ કહેવાય ટાટર ચડાવ્યું. હિતેશ ટાટર ચડ્યું અને એમ કહેવાય કે અને સીધો કોગળો બારો કાઢ્યો, સીધો કુંડીમાં કોગળો બારો આવ્યો. અને દાદો એમ કહેવાય કે ધોરીએ હાલ્યો જાય ને એમ કહેવાય કે પાણીના ઓવળિયા કાઢતો જાય છે. એ ઓવળિયા કાઢતો જાય ને આઠક એમ કહેવાય કે નાકા વાળા દાદાને ખબર ન રહી અને બધી એમ કહેવાય કે એનો રંગ બતાવવા મળ્યો. હિતેશ બત્તીનો રંગ બતાવવા મળીને દાદાને એમ કે આમાં શેડો ઢીલો છે. શેડો ઢીલો નહોતો. દાદો ઠપકારે છે. દાદાની ઘડિયાળ તૂટી ગઈ. દાદો ઠપકારે છે પણ દાદાને ખબર ન રહી કે આમાં ચાર્જિંગ નથી. અન લાઈટે ઝટકો માર્યો. દાદો એમ કહેવાય ભાઈ ફરીથી એમ કહેવાય ટાટર ચડાવવા જાય ને દાદાને ખબર ન રહી બત્તી બંધ થઈ ગઈ. દાદાને ખબર ન રહી હિતેશ મારે 100 ફૂટનો કૂવો છે. એ 100 ફૂટનો કૂવો, કાંઠા વગરનો કૂવો. હિતેશ 70 ફૂટ ભરેલો. હિતેશ 70 ફૂટ પાણીનો ભરેલો અને દાદાને ખબર ન રહી ને દાદાનો પગ લપસી ગયો. દાદો કૂવામાં ગયો. બત્તી કાંઠે પડી રહી ભાઈ, બત્તી કાંઠે પડી રહી. ત્યાં ગભો બોલ્યો,
કેટલા ફૂટનો કૂવો હતો?